હા હા ભરતભાઈ સમજી ગઈ, મતલબ તમે એ અર્થમાં પૂછતા હતા, હવે મને ખબર પડી. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ. તમે એ અર્થમાં પૂછો છો, મને હમણાં ખબર પડી, મતલબ એકદમ લાઈટ ના થઈ મને. તમે કહેવા શું માંગો છો? થેન્ક યુ. તો છે ને મેં એક દિવસે લાઈવ કર્યું. હવે લાઈવમાં પેલા લાઈવ કરતી હતી તો ચેનલ મોનિટાઈઝ હતી, એટલે મને એ વખતે પણ અલગ ફ્યુચર હોય અને અત્યારે અલગ ફ્યુચર હોય. ચેનલ મોનિટાઈઝ ના હોય ને તો પણ અલગ ફ્યુચર આવે છે લાઈવમાં. તો મને છે ને એના વિશે ખબર નથી. મેં એક દિવસે લાઈવ કર્યું ને તો એક ભાઈ મને ગુજરાતીમાં બિચારો કોમેન્ટ કરે, બહુ બધું પૂછે. મેં કીધું હું ગુજરાતીમાં બોલું છું તો તમે મને ઇંગ્લિશમાં કેમ કોમેન્ટ કરો છો? એમ તમે મને કાં તો હિન્દીમાં કરો કાં તો ગુજરાતીમાં કરો. બિચારો ભાઈ પેલો ગુજરાતીમાં જ લખે, પણ કેવું મને ખબર જ ના પડે કે અહીંયાથી લેંગ્વેજ આપણે બદલવાની ભૂલ પડે તો લેંગ્વેજ આપણી બદલવાની હોય, અહીંયાથી આપણે ચેન્જ કરી લઈએ. શરૂમાં ઇંગ્લિશમાં આવે તો આપણે ગુજરાતી કરી લેવાનું હોય, એ મને ખબર જ નથી. બોલો. અને એ ભાઈને હું બરાબરની લડવા માંડી, તમારે છે ને તમે મને ખીજાવા આવ્યા છો એમ. હું ગુજરાતીમાં બોલું છું તો તમે મને ઇંગ્લિશમાં કોમેન્ટ કરો છો કે? તો બિચારું ભાઈ